તો ભાજપના નેતાગણ કહે છે કે મેવાણીજીને રોજ એક શોખ છે અને તે છે ભાઈગીરી જેવી ભાષા. આ નિવેદનમાં તેઓ કહે છે પોલીસના પટ્ટા કાઢી નાખીશું, છોતરા કાઢી નાખીશું. ભાજપ સમર્થકો કહે છે કે અરે સાહેબ, આ ભાઈની ભાષા છે કે કોઈ ફિલ્મથી ઉઠાવેલા વિલનનો ડાયલોગ. સભ્ય સમાજમાં લોકો કહે છે કે આ ભાષા તો વોટ્સએપ ફોરવર્ડમાં પણ શરમ આવે તેવી છે. કેટલાક નિવૃત્ત અધિકારીઓ કહે છે કે પોલીસ દારૂ વેચાણ કરતા લોકો અને પીનાર લોકો સામે નિત્ય કેસ કરે છે અને જિગ્નેશ મેવાણીજીને પૂછવા માંગે છે કે શું દારૂબંધીનો કાયદો તોડનાર એ આતંકવાદી છે? શું મેવાણીજી તમારી દ્રષ્ટિએ તેમનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ? શું આવા બંબૈયા ફિલ્મી સ્ક્રિપ્ટ જેવા નિવેદન આપીને જિગ્નેશ મેવાણીજીને કોનું મન જીતવું છે? દારૂ દૂષણ છે તે માન્યું, પણ લોકો તેને શોખથી પીવે છે, પોષણ આપી ખરીદી રહ્યા છે, તે માટે વેચાય છે. શું કહેશો દિનેશભાઈ? બિલકુલ, દારૂબંધી ગાંધીના ગુજરાતમાં અમલમાં છે, આઝાદી સમયથી છે, હોવી જોઈએ. ગાંધીજી સન્માનિત નેતા હતા, ઇતિહાસમાં મોટો ફાળો. આજે પણ જયારે પુતિન આવે છે તો ગાંધીજીને નમન કરવા ગયા હતા. તો એક મોટું નામ છે વૈશ્વિક કક્ષાએ ભારતની ઓળખાણમાં જયારે જયારે ઉલ્લેખ થાય છે, ભારતનો ગાંધીજીનો ઉલ્લેખ થાય છે, તો ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. જો કે સૌથી ચોંકાવનારા અને જે અહેવાલો છે એના સૌથી વધુ દારૂ ગુજરાતીઓ પીવે છે. હવે દારૂ પીએ છે, દેવોમાં પણ ક્યાંક મદિરાપાનની વાત હતી. દારૂને ગુજરાતમાં સમર્થન ના આપી શકે, કાયદો છે તો દારૂમાં તો દારૂબંધી ગુજરાતમાં તો છે, પરંતુ ગુજરાતીઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાં જાય છે, ત્યાં દારૂની છૂટ છે. દમણ પિકનિક સ્પોટ છે, લોકો દમણ પિકનિક સ્પોટમાં દરિયો જોવા નથી જતા, દરિયા સાથે ત્યાં બીચ ઉપર ખુરશી રાખીને બિયર દારૂની મોજ માણે છે, તો તેમનો હક છે, પીવે છે પૈસાથી, અને ત્યાં છૂટ છે. મહારાષ્ટ્રમાં છૂટ છે, ગોવા જવું તો છૂટ છે, આજુબાજુ બધે જ છૂટ છે, અને લોકો દારૂ પીએ છે. કદાચ ગુજરાતમાં પીવો એ કાયદોનો ભંગ છે, પરંતુ ગુજરાતના બહાર જઈને પીવે છે ને ગુજરાતમાં ગુજરાતીઓ વધારે પીવે છે એ વાતને પણ કોઈ ના પાડી શકે, નકારી શકતા નથી. દારૂ ના પીવો જોઈએ, સ્વાસ્થ્ય માટે કેટલો પીવો જોઈએ આખો અલગ પ્રશ્ન છે. ડોક્ટરો કોઈ કહેતા હોય દારૂ પીવો જોઈએ, કોઈ કે આટલી માત્રામાં પીવો જોઈએ, કોઈ કે ઓછો પીવો જોઈએ, કોઈ કે વધારે પીશો તો તમારે અંગો ખરાબ થઈ છે. શરાબી પિક્ચરમાં જેમ અભિનેતા પછી દારૂ નથી, દારૂ પીડે છે, લીવર ખરાબ હો જતા है, તો એ બધી વાતો. પરંતુ ગુજરાતમાં દારૂ પીવાય છે, જો કે દારૂ વેચાય પણ છે, પણ કેસ પણ થાય છે. આ મુદ્દો મહત્વનો છે. પકડાય પણ છે, પાસા પણ થાય છે, તડીપાર જે જોખમી તત્વો છે તે પણ થાય છે. તો બધું ગુજરાતમાં થાય છે. એવું નથી કે કાયદો દારૂ વેચાય છે કોઈ પકડાતા નથી, કેસો થતા નથી.